એક બાજુ કચ્છમાં વાદળો ઘેરાય છે અને એવું લાગે છે કે હમણાં જ વરસાદ તૂટી પડશે, પરંતુ કોઈ પણ કારણોસર લોકો અને પશુપાલકોને નિરાશ કરી અને દિવસ પસાર થઈ જાય છે। વરસાદ ઘણો ખેંચાઈ ગયો છે ત્યારે કચ્છના અબોલ પશુધન ઘાસચારા અને પાણી વગર તરફડી રહ્યા હોવાની શરૂઆત થઈ ત્યાં જ ગુજરાત સરકાર અને સેવાભાવી સંસ્થાઓ ખૂબ જ જાગૃત થઈ ગઈ અને પશુઓની વહારે આવી રહી છે। પ્રજાકીય પ્રતિનિધિઓ પણ વધુ અને વધુ ઘાસચારો દરેક વિસ્તારને મળે તે માટે પોતપોતાના પ્રયત્નો કરી રહ્યા છે, તો સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓ પણ પાછળ નથી। તેરા તુझको અર્પણ ટ્રસ્ટ જીવદયા અને માનવતાનું કામ પહેલેથી જ કરતી આવી રહી છે, ત્યારે આ સંજોગોમાં ગાયો માટે ટ્રસ્ટ ઘાસચારો ભરેલી મોટી ટ્રક મોકલી અને મદદે આવ્યું છે। ટ્રસ્ટ દ્વારા વિવિધ ગામો દહીસર, ગડા, લોરિયા, ગોરેવલી, લુણા, ભુજોડી, ભગાડિયા, વાડાસર, અજાપર, મોમાઈ ટેકરી તથા જવાહરનગર ખાતે ગૌસેવાના પવિત્ર ભાવ સાથે ગાયોને ઘાસની ગાડીઓ અર્પણ કરવામાં આવી હતી। ઘાસચારો આવતા પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આવી જ રીતે કપરી પરિસ્થિતિ બધાની મદદથી પાર પડી જાય અથવા મન મૂકીને મેઘરાજા બહેર કરે તેવી પશુપાલકો આશા સેવી રહ્યા છે।